વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે ફરી એકવાર આપણા એક્સેલને લગતા આ નવા વિડીયોની અંદર. આગળના ભાગ 1 ની અંદર આપણે સમજી ગયા હતા એક્સેલનું ઇન્ટ્રોડક્શન, કે એક્સેલની અંદર કામ કેવી રીતે કરવું. કોઈ પણ રોને લગતું કામકાજ હોય, કોલમને લગતું કામકાજ હોય કે શીટને લગતું કામકાજ હોય, તો આપણે તેને કેવી રીતે સેટ કરી શકીએ. જેમ કે આપણે ઓપ્શન સમજી ગયા હતા સેલને લગતા. આજે આપણે એક્સેલની અંદર સમજવાનું છે હોમ મેન્યુ, કે હોમ મેન્યુની અંદર આવેલા ઓપ્શન એક્સેલની અંદર કેવી રીતે કામ કરે છે. તમે જોઈ શકો છો કે અત્યારે આપણે ડિસ્પ્લે ઉપર તમને એક્સેલની એક શીટ જોવા મળે છે, એક્સેલની વિન્ડો ઓપન થયેલી જોવા મળે છે. સૌથી પહેલા આપણે આની અંદર સિરીઝના ઓપ્શનને સમજી લઈએ કે ફિલના ઓપ્શન કેવી રીતે કામ કરે છે. અહીંથી ચાલો કે આની અંદર હું કોઈ ડેટા ટાઈપ કરું, જેમ કે અત્યારે મેં હેડિંગ આપેલું છે નંબર. હવે આ જે નંબરનું મેં હેડિંગ આપેલું છે તે હેડિંગને મારે નીચેના ભાગે લખવાનું થતું હોય, તો જેટલા પણ સેલમાં લખવાનું થતું હોય તેટલા સેલને હું સિલેક્ટ કરીશ. ત્યારબાદ અહીંથી તમે જોઈ શકો છો કે એડિટિંગના ઓપ્શનમાં તમને ઓપ્શન જોવા મળે છે ફિલના ઓપ્શનમાં તમે જાઓ છો અને જો તમે ડાઉન ફિલ કરો છો તો અહીંથી જે પણ લખાણ તમારું ઉપરના પહેલા સેલમાં લખાયેલું હશે તે નીચેના ભાગે ફિલ થયેલું આપણને જોવા મળશે. તે જ પ્રમાણે જો હું અહીંથી જમણી બાજુના ભાગને સિલેક્ટ કરું છું અને ફિલમાં જઈને હું રાઈટના ઓપ્શનને ઉપયોગમાં લઉં છું, તો જમણી બાજુના ભાગે લખવા જોવા મળવાનું છે. એવી જ રીતે અહીંથી કોઈ પણ લખાણ લખેલું હોય અને એ લખાણને ઉપરના ભાગે હું લઈ જવા માંગતો હોઉં, તો અહીંથી ઉપરના ભાગને હું સિલેક્ટ કરીશ. ત્યારબાદ ફિલની અંદર અહીંથી હું જો અપનો ઓપ્શન યુઝ કરીશ તો ઉપરના ભાગે લખાશે. એવી જ રીતે હું જો લેફ્ટનો ઓપ્શન યુઝ કરું છું તો ડાબી બાજુના ભાગે લખાણ જોવા મળશે. અહીંથી આ જે ફિલના ઓપ્શન હતા એ કોઈ પણ લખાણને અલગ અલગ સેલમાં આપણે ફિલ કરાવવો તો ફિલ કરાવી શકીએ છીએ. હવે આપણે સમજી લઈએ કે આપણે આ ઓપ્શન જે યુઝ કર્યા તે ઓપ્શન આપણે અહીંથી મેન્યુઅલી ઓપ્શનના આધારે યુઝ કર્યા, પણ એ તમે માઉસના આધારે પણ યુઝ કરી શકો છો. તો અહીંથી જુઓ કે આપણે જે પણ સેલની અંદર લખાણ લખાયેલું હશે એ સેલ ઉપર તમે ક્લિક આપો છો તો એની અંદર તમને એક ખૂણામાં નીચેના ભાગે પોઈન્ટ જોવા મળે છે. તે પોઈન્ટના આધારે માઉસની ક્લિકના આધારે હું ડ્રેગ કરીશ નીચેના ભાગે, તો નીચેના ભાગે ફિલ થવાનું છે. જો જમણી સાઈડના ભાગે ડ્રેગ કરીશ તો જમણી સાઈડના ભાગે ફિલ થવાનું છે. એવી જ રીતે ઉપરના ભાગે ફિલ કરું, લેફ્ટ સાઈડ ડાબી સાઈડના ભાગે ફિલ કરીશ તો જે કામ આપણે ઓપ્શનના આધારે કર્યું એનું એ જ કામ તમે માઉસની ક્લિકના આધારે પણ કરી શકો છો. હવે આપણે સમજી લઈએ કે સિરીઝ કેવી રીતે ફિલ કરી શકાય. એક્સેલમાં આપણે કોઈ ટાઈમે ડેટા એન્ટ્રી કરતા હોઈએ, જેમ કે ચાલો કે અત્યારે આ જગ્યાએ મારે કોઈ નંબર લખવાના છે અને નંબરનો આંકડો મારે વધારે છે કે હજારોની સંખ્યામાં નંબરો હોય, તો તે ટાઈમે તમે નંબરો ફિલ કરી શકો છો. નંબર ફિલ કરવા માટે અહીંથી જે પણ સેલમાં કામ હોય તે સેલ ઉપર જઈને અહીંથી જે પણ નંબર હશે તેને ટાઈપ કરીશું. અહીંથી ચાલો કે આ સેલમાં આપણે નંબર લખીએ છીએ 1, ત્યારબાદ એન્ટર કરીને બીજા સેલમાં જઈએ છીએ, બીજા સેલમાં નંબર નાખીએ છીએ 2, ત્યારબાદ ત્રીજા સેલમાં નંબર એડ કરીએ છીએ 3. હવે જો તમે આ જ કામ મેન્યુઅલી કરવા જશો, હજારોની સંખ્યામાં નંબર લખવાના હોય, તો તમારો ટાઈમ આની અંદર વધારે પડતો બગડવાનો છે. જે ઓપ્શન છે તેને શોર્ટ રીતે યુઝ કરવા માંગતા હોઈએ તો આપણે યુઝ કરી શકીએ છીએ. તો સિરીઝ કેવી રીતે ફિલ કરી શકાય તે સમજી લઈએ. તો અહીંથી આપણે ચાલો કે એક નંબર લખીએ છીએ. ત્યારબાદ અહીંથી મેં તમને આગળ કહ્યું કે નંબરની અંદર આપણે ડ્રેગ કરતા શીખ્યા. જો તમે ડાયરેક્ટલી ડ્રેગ કરો છો તો અહીંથી જેટલા પણ સેલ તમે ડ્રેગ કરો છો તેટલા સેલમાં તમને એક નંબર લખાયેલો જોવા મળવાનો છે. જો આપણે કે આ એકની જગ્યાએ સિરીઝને ફિલ કરવા માંગતા હોય તો આ ઓપ્શનની અંદર જઈને તમે ફિલ સિરીઝનો ઓપ્શનને યુઝ કરી શકો છો. ફિલ સિરીઝ કરો છો તો આપણા જે પણ સેલ હશે તે સેલમાં સિરીઝ ફિલ થઈ જશે. પરંતુ આના આધારે એક્ઝેક્ટ તમને આઈડિયા નહીં આવે કે કેટલા નંબર સુધી આપણા નંબર લખાવાના છે. તો આપણે અહીંથી કેવી રીતે યુઝ કરી શકીએ, તો આ પોઈન્ટને જો તમે ડાયરેક્ટલી નોર્મલી ટ્રેક કરો છો તો એક જ ફિલ થવાનું છે, પરંતુ તમે તમારા કીબોર્ડની અંદર કંટ્રોલ કીને હોલ્ડ કરી રાખો છો. તમે જોઈ શકો છો કે આપણું જે પ્લસનું આઇકન હતું તેની ઉપર તમને એક નાનું બીજું પ્લસ જોવા મળે છે. હવે કે કંટ્રોલ કીને હોલ્ડ કરી રાખીશ, પ્રેસ કરી રાખીશ ને માઉસને ક્લિકના આધારે અહીંથી હું નીચે ડેટાને ટ્રેક કરીશ. તમે જોઈ શકો છો કે આપણને સિરીઝ ફિલ થયેલી જોવા મળે છે. ત્યારબાદ આપણે કંટ્રોલને છોડી મૂકવાનું થશે. હવે કે આની અંદર પણ તમારે જો હજારોની સંખ્યા હોય તો હજારોની સંખ્યા સુધી તમારે ડેટાને ટ્રેક કરવાનો રહેશે. તો આપણે કે કોઈ એવી રીતે ઉપનિત યુઝ કરીએ કે જેના આધારે આપણે જેટલી પણ સિરીઝ લખવા માંગતા હોય તેટલી સિરીઝને લખી શકીએ. તો અહીંથી આપણે કે નંબર એડ કરીએ છીએ 1. ત્યારબાદ ચાલો કે મારે સિરીઝ લખવાની છે કે 10,000, 20,000 જેટલો પણ આંકડો હોય, તો અહીંથી 1 ઉપર ક્લિક આપીશું. ત્યારબાદ આગળ જે ઓપ્શન યુઝ કર્યો આપણે ફિલનો, એ ફિલના ઓપ્શનમાં જવાનું રહેશે. ફિલના ઓપ્શનમાં તમને ઓપ્શન જોવા મળી રહેવાનો છે સિરીઝ. તમે સિરીઝના ઓપ્શન ઉપર ક્લિક આપો છો
તો સિરીઝના ઓપ્શનની અંદર અહીં આપણને પૂછવામાં આવે છે કે સિરીઝ ઇન કે સિરીઝ તમારે કઈ જગ્યાએ લખવી છે, રોમાં લખવી છે કે કોલમમાં. આપણે આગળના વિડીયોમાં સમજી ગયા હતા કે ઊભી લાઈનને કહેવાશે કોલમ, જ્યારે આડી લાઈનને આપણે રો તરીકે ઓળખીએ છીએ. તો અત્યારે મારે જે સિરીઝ ફિલ કરવાની છે તે કોલમમાં ફિલ કરવાની છે. તો અહીંથી હું ઓપ્શનને સિલેક્ટ કરીશ કોલમ. ત્યારબાદ સ્ટેપ વેલ્યુ એટલે કે તમારે વેલ્યુ કઈ સ્ટાર્ટ કરવાની છે, તો આપણે 1 થી સ્ટાર્ટ થાય છે. જ્યારે સ્ટોપ વેલ્યુ ચાલો અત્યારે કે હું એડ કરું છું કે 1000, તો અહીંથી 1000 એડ કરીશ. ત્યારબાદ ઓકે ઉપર ક્લિક આપો છો તો અહીંથી આપણે 1000 સુધી આપણી સિરીઝ ફિલ થયેલી જોવા મળવાની છે. આપણે જોઈ લઈએ કે 1000 સુધી આપણી સિરીઝ ફિલ થયેલી છે. તમે જોઈ શકો છો કે આપણા વિન્ડો ઉપર તમને જોવા મળે છે કે 1000 સુધી સિરીઝ આપણને જોવા મળે છે. ત્યારબાદ હજુ પણ સિરીઝ ફિલ કરવાની રીતો આપણે સમજી લઈએ કે સિરીઝ ચાલો આપણે કે એક નંબર લખ્યો હોય, ત્યારબાદ અહીંથી કે બીજી રોમાં આપણે 2 નંબર લખી લઈએ. ત્યારબાદ તમે અહીંથી આ બંને સેલને સિલેક્ટ કરો છો અને અહીંથી જો ડેટાને ડ્રેગ કરો છો તો કંટ્રોલ કીને હોલ્ડ કરી રાખવાની જરૂર નથી પડતી. તમે 1, 2 અને ત્યારબાદ ત્રીજા નંબરના આધારે તમે સિરીઝ ફિલ કરાવી શકો છો. આપણે કદાચ સિરીઝ કોઈ બીજી રીતે ફિલ કરવા માંગતા હોય, જેમ કે અહીં મારે 10 ટાઈપ કરેલ છે, ત્યારબાદ અહીં લખાણ લખેલ છે 20. હવે મારે સિરીઝ ફિલ કરાવી છે 10, 20, 30 એ પ્રમાણે. તો અહીંથી 10, 20 લખ્યા બાદ અહીંથી માઉસની ક્લિકના આધારે ડેટા ડ્રેગ કરીશ. તમે જોઈ શકો છો કે સિરીઝ આપણી એ પ્રમાણે ફિલ થશે. તમે જે પ્રમાણે માહિતી એડ કરો છો એ પ્રમાણે આપણી સિરીઝ ફિલ થવાની છે. આ આપણે સિરીઝ ફિલ કરતા શીખ્યા કોલમમાં. એવી જ રીતે જો આપણે રોમાં સિરીઝ ફિલ કરાવી હોય તો એ જ પ્રમાણે આપણે રોમાં પણ સિરીઝને ફિલ કરાવી શકીએ છીએ. અહીં હું નંબર લખું છું 1. ત્યારબાદ આ જે 1 નંબર છે તે સેલને હું સિલેક્ટ રાખીશ. ફિલના ઓપ્શનમાં ગયા બાદ અહીંથી આપણે સિરીઝના ઓપ્શનમાં જઈશું. સિરીઝના ઓપ્શનમાં અત્યારે જે આપણે આગળ કોલમને સિલેક્ટ કરી એવી રીતે આપણે અત્યારે રોને સિલેક્ટ કરીશું. સ્ટાર્ટ વેલ્યુ આપણે રાખીએ છીએ 1 અને સ્ટોપ વેલ્યુ ચાલો કે અત્યારે આપણી સમજણ માટે હું ખાલી 10 લખું છું. 10 લખ્યા બાદ ઓકે આપીએ છીએ. તમે જોઈ શકો છો કે તમારી રોની અંદર તમને હવે સિરીઝ જોવા મળે છે. આગળ આપણે ઓપ્શન સમજી લઈએ હવે ક્લિયર, કે કોઈ પણ કામ કરેલ હોય તેને તમે ક્લિયર કરાવવા માંગતો તો ક્લિયરના ઓપ્શનને યુઝ કરી શકો છો. જેમ કે આ ડેટા છે તેને હું ક્લિયર કરાવવા માંગતો હોઉં તો અહીંથી ક્લિયરમાં જઈને અહીંથી ક્લિયર ઓલના ઓપ્શન ઉપર ક્લિક આપો છો તો તમે તમારા ડેટાને ક્લિયર કરી શકો છો. એની અંદર પણ તમને અલગ અલગ ઓપ્શન જોવા મળવાના છે. ક્લિયર ફોર્મેટ, ક્લિયર કન્ટેન્ટ, ક્લિયર કમેન્ટ, ક્લિયર હાઇપરલિંક, બધા ઓપ્શનને યુઝ કરી શકો છો. અત્યારે આપણે ફક્ત ઓપ્શનને સમજી લઈએ ક્લિયર ઓલ, કેમ કે હજુ આપણે અહીંથી કમેન્ટના ને એ બધા ઓપ્શન શીખવાના બાકી છે. એ ઓપ્શન શીખ્યા બાદ ફરીથી આપણે ક્લિયરના ઓપ્શનમાં આવીને આ ઓપ્શનને ક્લિયર કરીશું. હવે આપણે આગળ સમજી લઈએ તો કે અહીં આપણને ઓપ્શન જોવા મળે છે ઓટો સમ, કે કોઈ પણ વેલ્યુનો સરવાળો કરવાનો થાય છે તો એ ટાઈમે તમે ઓટો સમના ઓપ્શનને યુઝ કરી શકો છો. જેમ કે ચાલો કે અત્યારે હું ડેટા એડ કરું છું કે અહીં 10 નંબર એડ કરેલ છે, અહીં 55 નંબર એડ કરેલ છે, અહીં આપણે જોઈએ તો કે 48 નંબર, 48 નંબર એડ કરેલ છે. હવે આ ત્રણનો મારે સરવાળો કરવાનો થાય છે. તો સરવાળો કરવા માટે તમે અહીંથી ઓટો સમના ઓપ્શનને યુઝ કરી શકો છો. ઓટો સમના ઓપ્શન ઉપર ક્લિક આપો છો તો જે પણ તમારી વેલ્યુ હશે તે વેલ્યુના આધારે આપણને સરવાળો જોવા મળવાનો છે. સમના ઓપ્શનને આપણે આના પછીના વિડીયોમાં વિગતવાર સમજીશું કે સમ કેવી રીતે કામ કરે છે અને સમની શોર્ટકટ કી કઈ છે અને સમ કેટલી રીતે આપણે કરી શકાય. અત્યારે આપણે ખાલી સમના બેઝિક ઓપ્શનને સમજી લઈએ કે સમનો ઓપ્શન છે આપણે સરવાળો કરવા માટે થશે. આગળ આપણે ઓપ્શન સમજી લઈએ ફોન્ટને લગતા, કે ફોન્ટની અંદર જે પણ ઓપ્શન આવેલા છે તે ઓપ્શન કેવી રીતે કામ કરે છે. તો ફોન્ટના ઓપ્શન જે પણ છે તે ટેક્સ્ટને ફોર્મેટિંગ કરવા માટે છે. એટલે કે ટેક્સ્ટ ઉપર તમારે કંઈક એડિટિંગ કરવાનું થાય છે તો તે ફોર્મેટિંગ આપવા માટે તમે આ ઓપ્શનને યુઝ કરી શકો છો. અત્યારે ચાલો કે આની અંદર હું કોઈ ડેટા ટાઈપ કરું છું, જેમ કે લખાણ લખેલું છે નેમ. નેમની મારે કોઈ અક્ષરોની સ્ટાઇલ બદલવી હોય તો એના માટે તમે અહીંથી ફોન્ટના ઓપ્શનને યુઝ કરી શકો છો. ફોન્ટના ઓપ્શનમાં તમે જાઓ છો તો જે પણ ટેક્સ્ટ છે તે ટેક્સ્ટની મારે સ્ટાઇલ બદલવાની થાય છે તો તમે સ્ટાઇલ પણ ચેન્જ કરી શકો છો. ત્યારબાદ એની બાજુમાં ઓપ્શન જોવા મળે છે કે જે પણ ટેક્સ્ટ છે તેની સાઇઝ તમારે મેન્ટેન કરવી હોય તો સાઇઝ તમે મેન્ટેન કરી શકો છો. જો મેન્યુઅલી સાઇઝ મેન્ટેન કરવા માંગતા હોય તો તમે તમારી જાતે આંકડો ફિલ કરી શકો છો. જેમ કે મારે સાઇઝ કરવી હોય 40 ની, તો 40 લખ્યા બાદ હું એન્ટર આપીશ તો 40 ની સાઇઝ મેન્ટેન થશે. ત્યારબાદ તમને એની બાજુમાં પણ બે ઓપ્શન એના એ જ જોવા મળે છે. અહીંથી ઓપ્શન જોવા મળે છે તમને ડિક્રેઝ ફોન્ટ, એટલે કે ફોન્ટની સાઇઝમાં તમે ઘટાડો કરી શકો છો. એના બાદ ઓપ્શન જોવા મળે છે ઇન્ક્રેઝ ફોન્ટ, એટલે કે સાઇઝમાં તમે વધારો કરી શકો છો. અહીંથી ડિક્રેઝ ફોન્ટ ઉપર ક્લિક આપીશ, તમે જોઈ શકો છો કે સાઇઝમાં તમારો ઘટાડો જોવા મળે છે. ત્યારબાદ અહીંથી તમે ઇન્ક્રેઝ ફોન્ટ કરો છો તો સાઇઝની અંદર વધારો જોવા મળવાનો છે. અહીંથી આપણે કોલમને ઓટો ફિટ કરી લઈએ ડબલ ક્લિકના આધારે, આગળ જે પ્રમાણે સમજી ગયા હતા એ પ્રમાણે.
ત્યારબાદ આ જે ટેક્સ્ટ છે તેને આપણે ઘાટા દેખાડવા માંગતા હોય તો તમે બોલ્ડના ઓપ્શનને યુઝ કરી શકો છો. બોલ્ડના ઓપ્શન ઉપરથી ક્લિક હટાવી દો છો તો તમે બોલ્ડના ઓપ્શનને રિમૂવ કરી શકો છો. બોલ્ડના ઓપ્શનને યુઝ કરવા માટે તમે કંટ્રોલ બી ની શોર્ટકટ કીનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ ઓપ્શન જોવા મળે છે ઇટાલિક. ઇટાલિકના આધારે તમે તમારા જે અક્ષરો છે તેને ફેન્સી સ્ટાઇલ એટલે કે તમે ત્રાસા કરી શકો છો. ઇટાલિકના ઓપ્શનને યુઝ કરવા માટે તમે શોર્ટકટ કી યુઝ કરી શકો છો કંટ્રોલ સાથે આઈ. કંટ્રોલ સાથે આઈ કરો છો તો ઇટાલિક અપ્લાય થશે. કંટ્રોલ સાથે આઈ કરો છો તો ઇટાલિકમાંથી ફોન્ટ તમારા નોર્મલ થશે. કંટ્રોલ બી અત્યારે કરીશ તો જે બોલ્ડ આપેલું છે તે રિમૂવ થઈ જશે. એવી જ રીતે ઓપ્શન જોવા મળે છે અંડરલાઇન. તો કોઈ પણ લખાણ છે તેના નીચે તમારે લાઈન આપવી હોય તો અંડરલાઇનના ઓપ્શનને યુઝ કરી શકો છો. અંડરલાઇનની અંદર એરો જોવા મળે છે મીન્સ કે એની અંદર કંઈક હશે તો અંડરલાઇનની અંદર તમને જોવા મળે છે કે અંડરલાઇન અને ડબલ અંડરલાઇન કે એક અંડરલાઇન આપવી તો અંડરલાઇનનો યુઝ કરી શકો છો. જ્યારે બે અંડરલાઇન આપવા માંગતા હો તો તમે ડબલ અંડરલાઇનના ઓપ્શનને યુઝ કરી શકો છો. આપણે ચાલો કે અત્યારે અંડરલાઇનની જરૂર ના હોય તો અંડરલાઇન ઉપરથી ક્લિક નીકાળી દઈએ તો અંડરલાઇન રિમૂવ થઈ જશે. એવી જ રીતે જે પણ તમારું ટેક્સ્ટ હોય એના ફરતે તમારે બોર્ડર આપ્યું હોય, આ જે સેલ છે તે સેલની અંદર કોઈ બોર્ડર આપ્યું હોય તમે બોર્ડરના ઓપ્શનને યુઝ કરી શકો છો. અત્યારે ચાલો કે હું ડેટા થોડો વધારે સિલેક્ટ કરું. બીજા ખાના બ્લેન્ક છે, અંદર કશું લખાણ નથી પણ આપણે સિલેક્ટ કરી લઈએ. તમે અહીંથી જોઈ શકો છો કે બોટમ બોર્ડર, તો બોટમ બોર્ડર આપવાથી નીચેના ભાગે બોર્ડર અપ્લાય થશે. એવી જ રીતે તમે ટોપમાં પણ આપી શકો છો, લેફ્ટમાં પણ આપી શકો છો, રાઈટમાં પણ આપી શકો છો. નો બોર્ડર કરવાથી બોર્ડર નીકળી જશે. જો તમે ઓલ બોર્ડરનો ઓપ્શનને યુઝ કરો છો તો આખો જેટલો પણ એરિયા સિલેક્ટ હશે એટલા એરિયામાં બોર્ડર અપાઈ જશે. જો ફક્ત તમે અહીંથી કે આઉટસાઇડ બોર્ડર યુઝ કરો છો, નો બોર્ડર કરી લઈએ, આઉટસાઇડ બોર્ડર યુઝ કરો છો તો બહારના ભાગે જ બોર્ડર લાગુ પડશે. એવી જ રીતે તમે અંદર ઓપ્શન યુઝ કરો છો કે અહીંથી કે ચાલો કે બોટમ ડબલ બોર્ડર તો નીચેના ભાગે તમને ડબલ બોર્ડર જોવા મળવાની છે. એવી જ રીતે જે પ્રકારે તમે બોર્ડર આપવા માંગતા હોય એ પ્રકારે બોર્ડર તમે સેટ કરી શકો છો. જો બોર્ડરની જરૂર ના હોય તો નો બોર્ડરના ઓપ્શન ઉપર ક્લિક આપો છો તો બોર્ડર આપણી રિમૂવ થઈ જશે. આ જે પણ ટેક્સ્ટ છે તેને હાઇલાઇટ કરવા હોય એટલે કે પાછળના ભાગે આપણે કોઈ કલર સેટ કરો તમે હાઇલાઇટરને સેટ કરી શકો છો. જે પણ અક્ષર લખાયેલા છે તે અક્ષરના કલર ચેન્જ કરવા હોય તો તમને ફોન્ટ કલરનો ઓપ્શન પણ જોવા મળી રહેવાનો છે કે તમે જે પણ લખાણ લખ્યું છે તેનો કલર બદલવો હોય તો કલર તમે બદલી શકો છો. આ હતા ફોન્ટને લગતા ઓપ્શન કે જે પણ લખાણ લખાવેલું હશે તેની ઉપર તમારે કંઈક ફોર્મેટિંગ આપવાનું થાય છે તો આ ઓપ્શન તમે ઉપયોગ કરી શકો છો. એ જ પ્રમાણે આપણે આગળ ઓપ્શન સમજી લઈએ અલાઇનમેન્ટને લગતા. અલાઇનમેન્ટમાં સૌથી પહેલા તો આપણે આ ત્રણ ઓપ્શનને સમજી લઈએ કે લેફ્ટ અલાઇન, ત્યારબાદ સેન્ટર અલાઇન, ત્યારબાદ રાઈટ અલાઇન. કે આપણે ચાલો કે આ જે લખાણ લખ્યું છે તે સેલ મોટો હોય, મોટા સેલની અંદર ચાલો આપણે કે આ લખાણને વચ્ચે રાખવાનું થાય છે તો સેન્ટરના ઓપ્શનને યુઝ કરી શકો છો. જમણી બાજુ રાખવાનું થાય છે તો રાઈટના ઓપ્શનને યુઝ કરી શકાય છે. જો ડાબી બાજુના ભાગે રાખવાનું થાય છે તો લેફ્ટ સાઈડના ઓપ્શનને યુઝ કરી શકાય છે. બાય ડિફોલ્ટ તમારું લખાણ લેફ્ટ સાઈડથી લખાશે, પરંતુ આપણે કોઈ ટાઇટલ હોય તો તેને વચ્ચે રાખવાનું થાય છે તો આપણે સેન્ટરના ઓપ્શનને યુઝ કરી શકીએ છીએ. કદાચ આપણી રો જે છે તેનું માપ મોટું હોત તો જે પણ લખાણ છે તે ટોપમાં રાખવું છે, મિડલમાં રાખવું છે, બોટમમાં રાખવું છે તો તેના માટે તમે અહીંથી આ ત્રણ ઓપ્શનનો ઉપયોગ કરી શકો છો. મિડલમાં રાખવા માંગતો તો મિડલના ઓપ્શનને યુઝ કરી શકો છો. ટોપમાં રાખવા માંગતો તો ટોપના ઓપ્શનને યુઝ કરી શકો છો. જ્યારે બોટમમાં રાખવા માંગતો તો બોટમના ઓપ્શનને યુઝ કરી શકો છો. આ જે પણ લખાણ છે તેને તમારે રોટેટ કરવું હોય એટલે કે એંગલ આપવું હોય તો તેના માટે તમને એંગલના ઓપ્શન પણ જોવા મળી રહેવાના છે ઓરિએન્ટેશનનો. તમે એની અંદર જાઓ છો તો જે પણ એંગલ સેટ કરવું હોય તે એંગલ ઉપર તમે ક્લિક આપો છો તો આ જે પણ લખાણ છે તેના એંગલને પણ તમે સેટ કરી શકો છો. જે પણ સ્ટાઇલ તમારે સેટ કરવી તે સ્ટાઇલ તમે આપી શકો છો. જો ટેક્સ્ટને નોર્મલ કરવા માંગતા હો તો જે પણ એંગલ તમે આપેલું હશે તેના ઉપર પાછી તમે બીજી વાર ક્લિક આપો છો તો જે પણ એંગલ અપાયેલું હશે તે એંગલને તમે નીકાળી શકો છો. ત્યારબાદ આગળ ઓપ્શન સમજી લઈએ રેપ ટેક્સ્ટ. કે કોઈ પણ લખાણ છે તેની અંદર આપણે કે એક જ સેલમાં બે લાઈન આપવાની થાય છે તો રેપ ટેક્સ્ટનો ઓપ્શનને યુઝ કરી શકો છો. ચાલો કે આ જે રો છે તે રોને હું ડિલીટ કરી લઉં અત્યારે કંટ્રોલ માઇનસના આધારે. અહીંથી કે આ જે પણ સેલ છે તે સેલને આપણે નાનું કરી લઈએ. અહીંથી કે આપણે ચાલો કે અત્યારે હું ટેક્સ્ટ એડ કરું છું કે અહીંથી આપણા ક્લાસીસનું નામ આપણે એડ કરીએ છીએ કે શિવમ ઇન્સ્ટિટ્યૂટ. તમે એન્ટર કરો છો તો તમારું લખાણ જે પણ છે આપણે લખ્યું છે સી ની અંદર, પરંતુ લખાણ તમને જે ડી કોલમ છે તેની અંદર પણ જોવા મળે છે. એકચ્યુઅલમાં આ લખાણ સી કોલમમાં જ છે, ડીમાં છે નહીં, પરંતુ સી કોલમનો એરિયા નાનો હોવાથી તમને એ લખાણ ડીમાં દેખાડે છે. જો તમે ડીની કોલમનું જે પણ સેલ છે તે સેલ ઉપર ક્લિક આપો છો અને કોઈ પણ લખાણ ટાઈપ કરો છો, જેમ કે 1 2 3 ટાઈપ કરું છું તો તમે જોઈ શકો છો કે જે શિવમ ઇન્સ્ટિટ્યૂટમાં ઇન્સ્ટિટ્યૂટની અંદર જે પાછળના કેરેક્ટર ડીમાં આવેલા હતા તે કેરેક્ટર તમને જોવા મળતા નથી. કેમ? તો કે અહીંથી આ જે એરિયા છે તે ડીનો એરિયા છે તો પ્રાયોરિટી ડીના ટેક્સ્ટની હોવી જોઈએ, સીના ટેક્સ્ટની હોવી જોઈએ નહીં. તો આપણે અહીંથી ચાલો કે આ જે શિવમ ઇન્સ્ટિટ્યૂટ છે તેને જો
પૂરતું આપણે સી કોલમમાં દેખાડવા માંગતા હોઈએ તો આપણે જે કોલમ છે તેની સાઇઝને મેન્ટેન કરી શકીએ છીએ. પરંતુ મારે સાઇઝને મેન્ટેન નથી કરવી. કેમ? તો કે મારે નીચે જે પણ ડેટા લખવાનો છે તે ડેટા નાનો છે. તો અહીંથી કે મારે કે અહીંથી સાઇઝ મોટી કરીશ તો ડેટા નાનો છે તો કોલમની સાઇઝ તમને મોટી જોવા મળવાની છે. તો અહીંથી આપણે આજે શિવમ ઇન્સ્ટિટ્યૂટ છે તે ટેક્સ્ટને 2 લાઇનમાં સેટ કરી શકીએ છીએ. તો અહીંથી તમે એ ટાઈમે રેપ ટેક્સ્ટના ઓપ્શનને યુઝ કરી શકો છો કે જે પણ સેલના લખાણને 2 લાઇનમાં સેટ કરવાનું હોય તે ટેગ પણ સેલમાં લખાણ છે તે સેલને સિલેક્ટ કરીશું. ત્યારબાદ રેપ ટેક્સ્ટના ઓપ્શન ઉપર તમે ક્લિક આપો છો તમે જોઈ શકો છો કે અત્યારે આપણું જે પણ લખાણ હતું તે આપણને એક જ સેલની અંદર 2 લાઇનમાં જોવા મળે છે. હવે કે એ લખાણ છૂટું ક્યાંથી પડશે તમે જોઈ શકો છો આની અંદર કે આપણે કે એસ થી માંડીને લખાણ ડી માં આવતું તો આપણે કે એસ થી લખાણ નીચે નથી આવતું તમારો આખો શબ્દ નીચે જોવા મળે છે. કેમ? તો કે જો આઈ એન ને ઉપર રાખશે તો આપણો શબ્દ અધૂરો છૂટશે. તો એ ટાઈમે જે પણ કેરેક્ટર અહીંથી બાકીના વધતા હશે તેને નહીં લઈ જવાની જગ્યાએ આખા શબ્દને નીચે લઈ જશે. પરંતુ જો અહીં વચ્ચે સ્પેસ આપણે ના આપેલી હોત તો અહીંથી જેટલા પણ અક્ષર વધારાના હશે તે અક્ષરને જ નીચેના ભાગે લઈ જશે, આખા શબ્દને લઈ જશે નહીં. તો અહીંથી આપણે કે શબ્દ વચ્ચે જગ્યા રાખી લઈએ, સ્પેસ આપી દઈએ તો અહીંથી જે પણ શબ્દ બાકીનો છે ડી ની અંદર જાય છે તે આપણે બીજી લાઈનમાં તમને જોવા મળવાનો છે એના એ સેલની અંદર. રેપ ટેક્સ્ટના ઓપ્શનને આપણે પહેલેથી પણ સેટ કરી શકીએ છીએ સેલની અંદર. જ્યારે શોર્ટકટ કીના આધારે યુઝ કરવા માંગતા હો તો શોર્ટકટ કીના આધારે પણ આપણે યુઝ કરી શકીએ છીએ. સમજી લઈએ કે અત્યારે ચાલો કે આપણે આ સેલમાં આપણે લખાણ લખવાનું છે શિવમ ઇન્સ્ટિટ્યૂટ. આપણને આઈડિયા જ છે કે શિવમ ઇન્સ્ટિટ્યૂટ આ સેલની અંદર આવી શકે તેમ નથી. તો આપણે પહેલેથી રેપ ટેક્સ્ટના ઓપ્શનને યુઝ કરી શકીએ છીએ. જ્યારે પાછળથી આપણે યુઝ કરવા માંગતા હોય જ્યારે પણ લખાણ લખતા હોઈએ એ ટાઈમ દરમિયાન રેપ ટેક્સ્ટના ઓપ્શનને યુઝ કરવો હોય તો પણ આપણે યુઝ કરી શકીએ છીએ. જેમ કે ચાલો કે અત્યારે હું ટાઈપ કરું છું કે શિવમ. હવે મને ખ્યાલ છે કે ઇન્સ્ટિટ્યૂટ આની અંદર આગળ આવી શકે તેમ નથી તો આપણે રેપ ટેક્સ્ટના ઓપ્શનને અહીંથી પણ યુઝ કરી શકીએ છીએ. પણ જો અહીંથી યુઝ કરવા જશો તો અહીંથી આપણે આ ઓપ્શન ઉપર ક્લિક આપી શકવાના નથી. તો આપણે શોર્ટકટ કીના આધારે યુઝ કરી શકીએ છીએ. રેપ ટેક્સ્ટ માટે શોર્ટકટ કી તમે યુઝ કરી શકો છો અલ્ટ સાથે એન્ટર. તમે અલ્ટ સાથે એન્ટર કરો છો તો અહીંથી ઓટોમેટિકલી તમે જોઈ શકો છો કે આપણે બીજી લાઈન તમને જોવા મળે છે. આપણે ચાલો કે ટેક્સ્ટ ટાઈપ કરી દઈએ કે શિવમ ઇન્સ્ટિટ્યૂટની અંદર પાછળ જે ઇન્સ્ટિટ્યૂટ શબ્દ બાકી હતો તેને એડ કરી લઈએ. ત્યારબાદ હું કોઈ પણ સેલ ઉપર ક્લિક આપું છું કે એન્ટર કરું છું તમે જોઈ શકો છો જે રેપ ટેક્સ્ટનો ઓપ્શન આપણે આગળ યુઝ કર્યો તો એ જ પ્રમાણે રેપ ટેક્સ્ટનો ઓપ્શન આપણે શોર્ટકટ કીના આધારે યુઝ કરતા શીખી ગયા. હવે આગળ સમજી લઈએ આપણે મર્જ એન્ડ સેન્ટરને લગતા ઓપ્શન કે આપણે ચાલો કે આ સેલની અંદર મારે અત્યારે કોઈ ટાઇટલ કોઈ હેડિંગ આપવું છે પરંતુ કે આ બધા સેલ તો અલગ અલગ છે. મારે કે આ બધા સેલને મર્જ એટલે કે ભેગા કરીને એક જ સેલ બનાવવાનું થયું તો એ ટાઈમે તમે ઓપ્શન યુઝ કરી શકો છો મર્જ એન્ડ સેન્ટર. મર્જ એન્ડ સેન્ટર ઉપર તમે ક્લિક આપો છો તમે જોઈ શકો છો કે આ સેલ આપણા મર્જ થઈ ગયા છે. અહીંથી હવે હું કોઈ પણ ટાઇટલ આપવા માંગતો હોઉં જેમ કે અત્યારે ટાઇટલ આપવું છે મારે શિવમ ઇન્સ્ટિટ્યૂટ પાટણ તો અત્યારે આપણે ટાઇટલ એડ કરી દઈએ શિવમ ઇન્સ્ટિટ્યૂટ પાટણ. તમે જોઈ શકો છો કે આ સેલ મર્જ થઈ ગયા છે. હવે જે પણ લખાણ લખો છો આ એક જ સેલની અંદર લખાયેલું ગણાશે. હવે કે આની અંદર કોઈ ફોર્મેટિંગ આપવાનું થાય તો આપણે ટેક્સ્ટને સિલેક્ટ કરવાની જરૂર નથી. બહાર ક્લિક આપ્યા બાદ સેલ ઉપર ક્લિક આપો છો તમે ફોર્મેટિંગ કરી શકો છો. ટેક્સ્ટને આપણે સેન્ટરમાં લેવા હોય અહીંથી સાઇઝને ઇન્ક્રીઝ કરવી હોય જે પ્રકારને ટેક્સ્ટને બોલ્ડ કરવા હોય ડબલ અંડરલાઇન સેટ કરવી હોય અહીંથી પાછળના ભાગે બેકગ્રાઉન્ડ સેટ કરવું હોય ફોન્ટનો કલર સેટ કરવો હોય જે પણ ફોર્મેટિંગ આપણે શીખી ગયા એ ફોર્મેટિંગ તમે આપી શકો છો. આની અંદર જે પણ ફોર્મેટિંગ અપાયું છે જો ફક્ત તેને કાઢવા માંગતા હોય તો આગળ આપણે ઓપ્શન શીખ્યા ક્લિયરનો તેમાં જઈને તમે ક્લિયર ફોર્મેટના ઓપ્શનને યુઝ કરી શકો છો કે જે પણ ફોર્મેટિંગ જે પણ કામ થયેલું હશે તે ફોર્મેટને તમે રિમૂવ કરી શકો છો. જો ફક્ત અંદરના લખાણને જ કાઢવા માંગતા હો તો ક્લિયર કન્ટેન્ટના ઓપ્શનને યુઝ કરી શકો છો કે અંદર જે પણ કન્ટેન્ટ એડ થયું હશે તે કન્ટેન્ટ જ નીકાળી શકો છો. જો ક્લિયર ઓલ કરો છો તો બધું લખાણ તમારું જે પણ કામ થયેલું હશે એ નીકળી જશે. તો આપણે ઓપ્શન શીખ્યા મર્જ એન્ડ સેન્ટર એટલે કે એક બધા સેલને ભેગા કરીને એક જ સેલ બનાવી દેવા હોય તો આપણે મર્જ એન્ડ સેન્ટર કરી શકીએ છીએ. જો આ સેલને અનમર્જ કરવા માંગતો હોય એટલે કે પહેલા જેવા હતા તેવા જ આપણે કરી દેવા છે તો તેના માટે તમે આની અંદર એરોમાં જઈને અનમર્જ સેલના ઓપ્શનને યુઝ કરી શકો છો. અનમર્જ કરો છો તો આની અંદર જે પણ સેલ આપણે મર્જ કરેલા હતા તે સેલ અનમર્જ થઈ જશે. ત્યારબાદ આની અંદર ઓપ્શન સમજી લઈએ કે મર્જ એક્રોસ. હવે કે ફક્ત મારે કે આ જે કોલમો હોય તે કોલમોને જ મર્જ કરવી છે. આપણે કે અહીંથી રોની તો જરૂર છે જ તો આપણે ઓપ્શન યુઝ કરી શકીએ છીએ મર્જ એક્રોસ. તો મર્જ એક્રોસમાં તમે જોઈ શકો છો કે આપણી કોલમો મર્જ થઈ જશે પરંતુ રો તો આપણને જોવા મળે છે. ચોપડામાં જે પ્રકારે આપણને પેજ જોવા મળે છે તે પ્રકારે પેજ બનાવવું હોય તો આપણે ચાલો કે 2 કોલમ છે તેને નજીકમાં લઈ લઈએ. ત્યારબાદ જેટલી પણ રો છે જેટલી પણ કોલમ હોય તેના સિલેક્ટ કરીશું અને અહીંથી આપણે ઓપ્શન યુઝ કરીશું મર્જ એક્રોસ. તમે જોઈ શકો છો કે આ જે પેજ છે
આપણને ચોપડામાં જે પ્રકારે પેજ દેખાય એ પ્રકારે પેજ જોવા મળે છે. ચાલો હું બોર્ડર આપી લઉં, તમને વધારે હાઇલાઇટ જોવા મળે. તમે જોઈ શકો છો કે ચોપડામાં જે પ્રમાણે પેજ આપણને જોવા મળે તે જ પ્રમાણે આપણને પેજ જોવા મળે છે. હવે કે પ્રોસેસને અન્ડુ કરી લઈએ. ત્યારબાદ અહીંથી કે ચાલો મર્જ એક્રોસ તો કરતા શીખ્યા. હવે આ સેલ દેખાય છે જે પહોળાઈમાં છે, સેલને પણ મર્જ કરવાના થયા તો ઓપ્શન તમે યુઝ કરી શકો છો મર્જ સેલ. મર્જ સેલના ઓપ્શનને યુઝ કરો છો તો ફાઇનલી લાસ્ટમાં તો આપણને મર્જ એન્ડ સેન્ટર જ જોવા મળવાનું છે. જો તેને આપણે અહીંથી અનમર્જ કરી લઈશું તો જે પણ સેલ મર્જ થયેલા છે તે નોર્મલ થઈ જશે. અહીંથી ઓપ્શન સમજી લઈએ કટ, કોપી, પેસ્ટ. આના ઉપર આપણે એક નજર મારી લઈએ કે કોઈ પણ ટેક્સ્ટ તમે એડ કરો છો, જેમ કે અત્યારે અહીં મેં નંબર એડ કર્યું છે, આનું આ ટાઇટલ મારે બીજી કોઈ જગ્યાએ લખવાનું થતું હોય, લખાણ બીજી કોઈ જગ્યાએ લખવું હોય તો એ ટાઈમે તમે ટેક્સ્ટને શું કરી શકો છો તો કે કોપીના ઓપ્શન તમે શોર્ટકીના આધારે યુઝ કરવા માંગતા હોય તો કંટ્રોલ સી ના આધારે યુઝ કરી શકો છો. કંટ્રોલ સી કરો છો કાં તો કોપી ઉપર ક્લિક આપો છો. તમે જોઈ શકો છો કે સેલ આપણો કોપી થઈ ગયો છે. ત્યારબાદ જે પણ જગ્યાએ આપણે ટેક્સ્ટને મૂકવાનું થાય છે તે જગ્યા ઉપર ક્લિક આપીશું, એટલે કે તે સેલ ઉપર ક્લિક આપીશું. ત્યારબાદ પેસ્ટના ઓપ્શન ઉપર ક્લિક આપીશું તો આપણે જે પણ ટેક્સ્ટ હોય તે ટેક્સ્ટને પેસ્ટ કરી શકીએ છીએ. શોર્ટકી યુઝ કરવા માંગતા તો કંટ્રોલ વી નો ઉપયોગ કરી શકો છો. એક્સેલમાં તમે પેસ્ટ કરવા માટે એન્ટર બટનનો પણ ઉપયોગ કરી શકો છો. જો લખાણને આપણે આ જગ્યાએ રાખવાનું ના થતું હોય તો એ ટાઈમે તમે લખાણને ત્યાંથી કટ કરી શકો છો. કટ કરો છો તો ત્યાંથી નીકળી જશે. જે પણ જગ્યાએ લખાણને રાખવાનું થતું હોય એ જગ્યાએ જઈને તમે પેસ્ટના ઓપ્શનને યુઝ કરી શકો છો, કાં તો કીબોર્ડ વડે તમે એન્ટર બટનનો ઉપયોગ કરો છો તો એ લખાણ આપણને એ જગ્યાએ પેસ્ટ થયેલું જોવા મળવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે શીખી ગયા MS એક્સેલની અંદર હોમ મેન્યુ, કે જેની અંદર જે પણ ઓપ્શન આવેલા છે તે ઓપ્શન કેવી રીતે કામ કરે છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યું હોય અને આનાથી તમને કોઈ મદદ મળી હોય તો આ વિડીયો જરૂરથી તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. અને આવા જ વિડીયો જોવા માટે અમારી SI કોમ્પ્યુટર એજ્યુકેશન પાટણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.